આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે દેશ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવના સાથે ઝળહળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ નવા વર્ષમાં રાષ્ટ્રભાવના જાળવી રાખવા આહ્વાન કર્યું. કેન્દ્રએ 16મા નાણાપંચની રચના કરી છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો આજે એક્સ-રે પોલીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું પ્રક્ષેપણ કરશે. ભારતીય નૌકાદળે વેપારી જહાજોની સુરક્ષા માટે અરબી સમુદ્રમાં સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવ્યો અને દેશ સહિત વિશ્વભરમાં નવી આશા અને ઉમંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે દેશનો ખૂણો ખૂણો વિકસિત ભારત અને આત્મનિર્ભરતાની ભાવનાના આત્મવિશ્વાસ સાથે ઝળહળી રહ્યો છે. વર્ષ 2024માં પણ આ ભાવના જાળવી રાખી આગળ વધવા તેમણે આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં સંબોધન કરી રહ્યા હતા. ચંદ્રયાન 3ની સફળતા અંગે લોકો આજે પણ સંદેશા મોકલી રહ્યા હોવાનું પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમજ ભારતીય વૈજ્ઞાનિકો અને ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર દેશવાસીઓને ગર્વ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રમતગમતના ક્ષેત્રમાં એશિયન રમતોત્સવમાં 107 ચંદ્રકો અને એશિયન પેરા રમતોત્સવમાં 111 ચંદ્રકો જીતવા સાથે ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને પણ તેમણે યાદ કર્યું હતું. ભારત સંશોધનનું કેન્દ્ર બની રહ્યું છે તેમજ હવે દેશની પ્રગતિ ક્યાંય અટકશે નહીં તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના પ્રયાસો દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય જાડા ધાન્ય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જેણે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની તકો ઉજળી કરી છે. પ્રધાનમંત્રીએ માનસિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતા મુંબઈના ઇન્ફીહિલ અને યોર દોસ્ત જેવા માનસિક સ્વાસ્થ્યમાં વધારો કરતા સ્ટાર્ટઅપ વિશે પણ વાત કરી હતી. તેમણે લોકોને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા નવીન સ્વાસ્થ્ય સંબંધિત સ્ટાર્ટઅપ વિશે પણ લખવા અંગે અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2024 માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને સૌને સફળતાના ઉચ્ચ શિખરો સર કરવાની અને સ્વસ્થ રહેવાની અને સદાય ખુશ રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રએ 16મા નાણાપંચની રચના કરી છે. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનગરિયા કે જેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, તેઓ 16મા નાણાપંચના અધ્યક્ષ હશે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સનદી અધિકારી રિત્વિક રંજનમ પાંડે આયોગના સચિવ હશે. 1 એપ્રિલ 2026ના રોજ શરૂ થતા 5 વર્ષના સમયગાળાને આવરી લેતા ફાઇનાન્સ કમિશનને તેનો અહેવાલ 31મી ઓક્ટોબર 2025 સુધીમાં રજૂ કરવાનું જણાવાયું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો આજે એક્સ-રે પોલીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું પ્રક્ષેપણ કરશે. પ્રક્ષેપણ યાન PSLV-C58ની આ 60મી ખેપ હશે. શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્ર પરથી આજે સવારે 9:10 આ રોકેટ છોડવામાં આવશે. એક્સપોસેટ ઉપગ્રહ પૃથ્વીની પૂર્વગામી નીચી ભ્રમણ કક્ષામાં તરતો મૂકાશે. આ એવો પહેલો ઉપગ્રહ છે જે બહારથી આવતા સંભવિત એક્સ-રે ક્ષ-કિરણોનું માપન કરશે. તેની સાથે સાથે ક્યાંકથી પણ ઉત્સર્જિત થનારા કોસ્મિક કિરણોને પણ ઝીલીને તેનો અભ્યાસ કરશે. વર્ષ 2024ની ઉજવણીની સાથોસાથ દેશભરમાં લોકો પ્રાર્થના સાથે નવા વર્ષને આવકારી રહ્યા છે. દેશ સહિત વિશ્વભરમાં નવી આશા અને ઉમંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરાઈ રહ્યું છે. દેશભરમાં મંદિરોમાં નવા વર્ષથી પ્રાર્થનાની ઉજવણી કરવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. દિલ્હીના ઝંડેવાલ મંદિર ખાતે, પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ નવા વર્ષનું પ્રાર્થના અને શ્રદ્ધા સાથે સ્વાગત કરી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં શિરડી ખાતે સાંઈધામ તેમજ શબરીમાલા મંદિરમાં પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈકાલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું કે વર્ષ 2024 માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. તેમણે લોકોને દેશ અને સમાજની પ્રગતિ માટે યોગદાન આપવા માટે શપથ લેવા જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે દરેક ભારતીયએ દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ વર્ષ બધા માટે સમૃદ્ધિ, શાંતિ અને સારું આરોગ્ય લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની 2 દિવસીય મુલાકાતે જશે. આવતીકાલે તેઓ તમિલનાડુના તિરુચિરાપલ્લી ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ત્યારબાદ તેઓ તિરુચિરાપલ્લીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં વિમાન, રેલવે માર્ગ, તેલ, ગેસ તેમજ શિપિંગ સંબંધિત 19,850 કરોડથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય નૌકાદળે વ્યાપારી જહાજોની સુરક્ષા માટે અરબી સમુદ્રમાં સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવ્યો છે. અરબી સમુદ્રમાં વેપારી જહાજો પર થયેલા અનેક હુમલા બાદ ભારતીય નૌકાદળે મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં દેખરેખ અને કર્મચારીઓની તૈનાતી વધારી છે. વેપારી જહાજોને મદદ કરવા અને દરિયાઈ સુરક્ષા કામગીરી હાથ ધરવા માટે વિનાશક અને યુદ્ધ જહાજોના કાર્યજૂથોની રચના કરવામાં આવી છે અને તૈનાત કરવામાં આવ્યા છે. નૌકાદળના જણાવ્યા મુજબ દરિયાઈ ક્ષેત્રમાં દેખરેખ વધારવા માટે લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલિંગ યુદ્ધ જહાજો અને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળ અસરકારક દેખરેખ માટે કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં કાર્ય કરી રહ્યું છે. નૌકાદળે કહ્યું કે મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં દેખરેખ માટે રાષ્ટ્રીય શિપિંગ એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકાદળ આ ક્ષેત્રમાં વેપારી જહાજોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન 2024 રાજસ્થાનમાં આવતીકાલથી 15 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ડેઝર્ટ સાયક્લોન 2024 હેઠળની સંયુક્ત કવાયતનો હેતુ શહેરી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રથાઓ શીખવા અને આંતર સંચાલન ક્ષમતા વધારવાનો છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મિત્રતાના મજબૂત બંધનો છે, જે 2 પ્રદેશો વચ્ચે હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક સંબંધો પર આધારિત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગના સંભવિત ક્ષેત્રો સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને વિકાસ છે. સશસ્ત્ર દળોની સંયુક્ત કવાયતો, ખાસ કરીને નૌકા કવાયત, વ્યૂહરચના અને સિદ્ધાંતો પર માહિતીની વહેંચણી, મધ્યમવર્તી જેટ ટ્રેનર વગેરેના સંદર્ભમાં ટેકનિકલ સહયોગ. ભારત યુએઈ સંયુક્ત કવાયતોની પ્રથમ કવાયત સપ્ટેમ્બર 2008માં અબુધાબીના અલ ફ્રેજા પર થઈ હતી. આતંકવાદ સામેની તેની લડાઈમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA દ્વારા સજાનો દર 94.70% રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2023 દરમિયાન NIAએ અંદાજે 56 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. 2022માં ધરપકડ કરાયેલા 490 આરોપીઓની સરખામણીમાં આ વર્ષે NIA દ્વારા કરાયેલી કુલ ધરપકડની સંખ્યા 625 હતી, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 28% વધુ હતી. ભારતભરમાં હિંસક જેહાદ પરની કાર્યવાહી 2023 દરમિયાન NIA માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ હતી, જેમાં રાષ્ટ્રવ્યાપી દરોડા અને શોધ દ્વારા પ્રતિબંધિત વૈશ્વિક ISISના ઘણા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આતંકવાદી ગેંગસ્ટરની સાંઠગાંઠને તોડી પાડવી એ NIAની તપાસની બીજી પ્રાથમિકતા છે. આ નેટવર્ક પર કાર્યવાહીના ભાગરૂપે NIAએ 2023માં 2 કેસ નોંધ્યા, 55 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી, 253 દરોડા પાડ્યા, 27 લોકોની ધરપકડ કરી અને 18 મિલકતો જપ્ત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજે દેશ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવના સાથે ઝળહળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ નવા વર્ષમાં રાષ્ટ્રભાવના જાળવી રાખવા આહવાન કર્યું. કેન્દ્રએ 16મા નાણાપંચની રચના કરી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ISRO આજે એક્સ-રે પોલીમીટર સેટેલાઇટનું પ્રક્ષેપણ કરશે. અને દેશ સહિત વિશ્વભરમાં નવી આશા અને ઉમંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.